એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.કે. સોલંકી અને તેમની ટીમને શહેરના હોટલ તથા સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધા સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ માહિતીના આધારે પોલીસે જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલ ગ્રીન એરિસ્ટો કોમ્પ્લેક્સના બીજા માળે દુકાન નંબર 212 માં ચાલતા A1 ગ્રીન નામના સ્પા પર રેડ કરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે સ્પાના ભાગીદારો દ્વારા મુંબઈથી મહિલાઓને બોલાવી દેહ વેપાર કરવામાં આવતો હતો. રેડ દરમિયાન પોલીસે સ્પાના સંચાલક તરીકે કામ કરતો સાહિલ સોહિલ ખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને તપાસ કરતા સ્પામાંથી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની પુષ્ટિ થઈ હતી. તપાસ દરમિયાન સ્પામાંથી મોબાઈલ ફોન, દસ્તાવેજો, હિસાબી બુક, કોન્ડમ, ભાડા કરાર સહિત કુલ્લે રૂપિયા 16,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે મુંબઈથી લાવવામાં આવેલી 3 ભારતીય મહિલાઓને મુક્ત કરી છે, જ્યારે સ્પાના ભાગીદારો તેમજ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધરવામાં આવી રહી છે. શહેરમાં સ્પા અને હોટલની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.